હે વોટ્સઅપ ગાઈસ, મારું નામ મનોજ સોલંકી છે અને જો અમે અમારા ગામના ખાલી સરપંચને જીતાડ્યું એટલામાં તો અમારા ફરિયામાં જેસી ભવન આવી ગયું છે. આ તમે ડ્રાઈવરને પણ જોઈ શકો છો, જો કેવો હાથે છે મારા વ્લોગ જોઈને, કે તો શું કરે છે. આમનું કામ તો ચાલુ પણ થઈ ગયું છે. જો એટલે મેં કહું છું, એવા સરપંચને વોટ આપો કે જે આપણા ગામનો વિકાસ કરે, એવા સરપંચને નહીં કે જે પોતાના ખિસ્સાઓ ભરે. તો આ બધા રસ્તા આજે બધું સાફ કરાવી નાખો. કોઈ જોઈએ છે, વિચારીએ છીએ 5 વર્ષ પછી છે આપણે સરપંચમાં ઉભો રહેવું પડે ને. આ જો આને હોય છે ને, આને સરપંચમાં નહીં ઉભો રાખો, કેમ કે આ તો ગામને વેચી નાખે એવો માણસ છે. આ જોઈ શકો છો, આ જો આ રસ્તો તમને દેખાય છે, રસ્તો જ નહીં દેખાતો. અમારા ગામના સરપંચે કશું કામ કર્યું જ નહીં. અરે દેવા, ये गड़बड़ है बाबा. 5 વર્ષ હજી ખાલી પોતાના કિસ્સા જ ભર્યા છે. એટલે તો કહું તમને, એવા સરપંચને વોટ આપો ને કે જે ગામનો વિકાસ કરે. જો ખાલી કાલે તો સરપંચ બન્યો ને આજે તો જો આ જેસીબી પણ આવી ગયો અમારો. જો अभी मजा आएगा ना भिड़ो. આ બધા રસ્તા આજે બધું સાફ કરાવી નાખો. કોઈ જોઈએ છે, વિચારીએ છીએ 5 વર્ષ પછી છે આપણે સરપંચમાં ઉભો રહેવું પડે ને. આ જો આને હોય છે ને, આને સરપંચમાં નહીં ઉભો રાખો, કેમ કે આ તો ગામને વેચી નાખે એવો માણસ છે. અને પેલા ને દેખો, પેલા ને બસ ખાલી છે ને કશું એને આવડતું નહીં, બસ ખાલી જેસી ઉપર છે ને બેહી ગયો છે. બસ પેલા ને કે છે આમ કરે. અલા ભાઈ, એ તો એનું કામ કરવાનું જ છે. તારે ત્યાં कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. જરૂર નહીં, એને ખબર જ છે કે આ બધું સાફ જ કરવાનું છે. કોઈ ખબર નહીં શું શોખ થાય છે. અને મેં એને કહું છું કારનો કે જેસીબી નીચે ઉતર પણ ના, એને છે ને જેસીબી નીચે જ નહીં ઉતર્યું. બસ જોયા કર્યું છે કે શું કામ થાય. कौन है ये लोग, कहां से आते हैं ये?